નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સંત તુકારામની ધર્મપ્રિયતા અને સહનશીલતાનો કોઈ પાર નહીં। લક્ષ્મીનો કોઈ દિવસ સંત તુકારામને મોહ નહીં। પોતાના રોટલામાંથી અડધો રોટલો તેઓ ભૂખ્યાને આપતા તેવા દયાળુ સંત તુકારામ હતા। ખેતરમાંથી સાંજના ઘરે આવે ત્યારે ખેતરમાં ઉગેલું અનાજ કે પાક પોતાની સાથે લેતા આવે અને રસ્તામાં જે કોઈ ભિક્ષાર્થી મળે તેને આપતા આવે। ઘેર અનાજ પહોંચે કે ન પહોંચે તેની એમને લેશ માત્ર પરવા નહીં। એકવાર એમણે પોતાના ખેતરમાં શેરડી વાવી હતી। શેરડીનો પાક સારા પ્રમાણમાં ઉતર્યો હતો। એક દિવસ સાંજના તેઓ માથે શેરડીનો એક મોટો ભારો મૂકીને ઘર તરફ પાછા ફરતા હતા। રસ્તામાં ગામના છોકરા તેમને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા, મને શેરડી આપો, મને શેરડી આપો। સંત તુકારામ તો દયાના મહાસાગર હતા। છોકરાને આખો ભારો વહેંચી દીધો। એમની પાસે શેરડીનો માત્ર એક જ સાંઠો રહ્યો। સંત તુકારામ ઘેર આવ્યા। તેમની ધર્મપત્ની ભારે ક્રોધવાળી હતી। તુકારામના હાથમાં શેરડીનો માત્ર એક જ સાંઠો જોઈને તે આંખ બબૂલી થઈ, ધુઆં પુઆ થઈ ગઈ। સંત તુકારામે શેરડીનો સાંઠો પોતાની પત્નીના હાથમાં આપ્યો અને કહ્યું, એક તારા માટે। પત્નીએ સાંઠો તુકારામની પીઠ પર માર્યો અને શેરડી સાંઠાના બે કટકા થઈ ગયા। સંત તુકારામ હસ્યા અને બોલ્યા, લોકો ભલે તારી નિંદા કરે પણ તું સાચી પ્રતિવ્રતા છે। તે શેરડીના સાંઠામાંથી બે ભાગ બનાવ્યા, એક તારા માટે અને એક મારા માટે। સાચી પત્નીનો એ જ આદર્શ હોઈ શકે। લોકો નાહક તારી નિંદા કરી તને વગોવે છે। સંત તુકારામની આવી આદર્શ ભાવના જોઈ તેમની પત્ની તેમના ચરણોમાં પડી ગઈ। મિત્રો, આ વાત તુકારામની હતી। તમને કેવી લાગી? જો ગમી હોય તો આગળ શેર જરૂર કરો મિત્રો। જય શ્રી કૃષ્ણ।